વિરામ બાદ ફરી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સલાયા બંદર નોટબંધીના ભરડામાં બેંકમાં પૂરતા રૂપિયા ન હોવાને કારણે ધંધાર્થીઓને પડી રહી છે મુશ્કેલી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા સલાયા બંદર મુખ્યત્વે માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। અંદાજિત 40,000ની વસ્તી ધરાવતું સલાયા બંદર 30,000 લોકો માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને મોટાભાગના લોકો તમામ વહીવટી રોકડથી કરતા હોવાથી સલાયા બંદરમાં માછીમાર ઉદ્યોગ હાલ પડી ભાંગ્યો છે। સલાયામાં અંદાજિત 650 જેટલી માછીમારી બોટ આવેલ છે। બોટમાં અંદાજિત 45,000 રૂપિયાનું ડીઝલ તેમજ માછીમારોના પગાર, રાશન તેમજ બરફની જરૂરિયાત મળીને કુલ 70,000 રૂપિયાની એક અઠવાડિયા માટે જતી ફિશિંગ બોટને જરૂરિયાત રહે છે। જ્યારે ડીઝલનું પેમેન્ટ ચેકથી શક્ય છે, પરંતુ બીજી જરૂરિયાત પૂરી ફરજિયાત રોકડથી વ્યવહાર કરવો પડે છે। હાલ સલાયા બંદર ખાતે 681 બોટ છે, એમાંથી 110 બોટ જખૌ અને ઓખા ખાતે માઇગ્રેશન થયેલ છે। બાકીની 156 બોટો અત્યારે દરિયામાં છે। બાકીની જે બોટો છે એ અત્યારે હાલ બંદર ખાતે પડેલી છે। હાલ તો અમારે તો એ હવે ફિશરમેન પર આધાર છે કે ચેક સિસ્ટમ થઈ છે એટલે થોડી ફિશરમેનને તકલીફ તો પડે છે, પરંતુ કેટલાક બોટ માલિકો પોતાની બોટ લઈ અને પોતપોતાના એના સેન્ટર પર અત્યારે નીકળી ગયા છે, એટલે થોડી અસર તો જણાય છે। કેમ કે સલાયાના સ્થાનિક લોકોમાં 90% લોકો અભણ છે, તો કેટલાકને બેંકના વ્યવહાર શું છે તે જ ખબર નથી। જ્યારે લોકો બેંકમાં રૂપિયા લેવા જાય છે ત્યારે બેંકમાં પૂરતી રોકડ રકમ મળતી નથી, તેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। સલાયા બંદરમાં આવેલા મોટાભાગની બોટ હાલ બંદરે જ પડી છે। નોટબંધીના કારણે માછીમારોને એટલી તકલીફ છે અત્યારે જામસલાયામાં 650 બોટ છે અમારે ફિશિંગ બોટ। અત્યારે 100થી 150 બોટ અત્યારે દરિયામાં ધંધો કરે છે, બાકી સમજી લો 500 બોટો અત્યારે બંધ પડેલી છે। હવે સરકારે જે નિર્ણય લીધો છે બહુ સારો નિર્ણય લીધો છે, પણ અમારે જે ચેકથી વ્યવહાર કરવાનું કહે છે, હવે સલાયામાં અભણ કોમ છે બધી, બરોબર, કોઈ કોમ એવી નથી કે ચેકથી વ્યવહાર કરી શકે। હવે મોટી તકલીફ એ પડે છે કે હવે સરકારે નિર્ણય લીધો કે ચેકથી વ્યવહાર કરો, એટલે ડીઝલનો તો અમે ચેકથી વ્યવહાર કરી લેશો હાલો અમારી બોટો માટે। પાછો 20,000 થી 25,000 પ્રતિ ફિશિંગ અમારે ખલાસીઓને બરફનો ને રાશનનો એ ખર્ચ આવે છે, તો એ અમારે રોકડે જ વ્યવહાર કરવું પડશે। હવે રોકડા છે જ નહીં કોઈની પાસે। જ્યારે માછીમારોનો વ્યવસાય કરતા વેપારીઓની દુકાનો બંધ છે, તો કેટલાક વેપારીઓની દુકાનોમાં માલ જ નથી। ત્યારે માછીમારોએ સરકારના આ નોટબંધીના નિર્ણયને આવકાર્યો તો છે, પણ સાગર ખેડૂને ફરી એક વખત સરકારની નીતિનો અન્યાય થયો હોય તેવું જણાવ્યું હતું। જ્યારે નોટબંધીના આ નિર્ણયથી માછીમારો તેમજ નાના ઉદ્યોગ ચલાવનારને મુશ્કેલી પડી રહી છે, તેવામાં આ અભણ લોકોને પહેલાં શિક્ષિત કરી અને બાદમાં નિર્ણય લીધો હોય તો હાલ જે મુશ્કેલી ઊભી થાય છે તે મહદઅંશે રોકી શકાય। બ્યુરો સમય મીડિયા। બાપરે, તમે જોતા તો અત્યારે સલાયા 90% માછીમારી ઉપર આધારિત છે ને માછીમારીના આધારિત કારણે અત્યારે સરકારે જે નોટબંધી નીકળ્યો એને અમે આ મારું બિઝનેસ સમજી લો ને કે આખું ચોપટ થઈ ગયું, ભાંગી પડ્યું છે। એક તો એના કારણે કેમ કે બેંકોમાં આજે કેસ નથી, બરાબર, ને જે આજે એનું જે પણ વેપાર કરીએ તો વેપારીઓને પણ અમુક લિમિટ સરકારે બાંધી દીધી છે, તો એ પૈસા ઉપાડી નથી શકતા। એના તો એ લોકોના ખલાસીઓ છે, એ લોકોના બીજાના જે રોજમર્રાના ખર્ચા છે, એના કારણે એ લોકોને બહુ જ કેસ ન હોવાના કારણે, ને બીજું કે સલાયામાં એક જ બેંક છે રાષ્ટ્રીય, બીજી એક કોઓપરેટિવ બેંક છે, પણ એમાં પણ હંમેશા પૈસાના ધાંધિયા જ હોય છે, કેસ પૂરતું મળતું નથી। એના સાથે અમારે આ સમજો ને કે માછીમાર ઉદ્યોગ અમારું એકદમ ચોપટ થઈ ગયું છે, ને સરકારે જો આના વિશે આગળ નહીં વિચારે તો સમજી લ્યો કે અમારે આ ધંધો બંધ કરાવવો પડે ને આ બેકારીના કારણે અમે આગળ વધે તો આ નોટબંધીના નિર્ણય અમને બહુ જ તકલીફ ભરું અત્યારે થઈ રહ્યું છે। આના વિશે સરકારે કાંઈ અમારા વિશે સમાજ વિશે વિચારવું પડે।